मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓની નગરપાલિકાના પરિણામો આવી ગયા છે, ત્યારે તાલાલા તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મળતા મોટો અપસેટ સર્જાયો છે। બે તાલુકા પંચાયતની ચૂંટણીમાં બોરવાવ સીટ 237 મતની લીડથી આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। બોરવાવ સીટ પર આમ આદમી પાર્ટીના વિપુલ સિંઘાડાની જીત થઈ છે, જ્યારે ચિત્રાવડ સીટ પર આમ આદમી પાર્ટીની માત્ર 29ના મતે હાર થઈ છે। તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામના નેતૃત્વમાં લડવામાં આવી હતી। તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ખૂબ જ મજબૂતાઈથી લડાઈ લડવામાં આવી। આપ નેતા પ્રવીણ રામે ઇકો ઝોનના મુદ્દે અનેક સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો, ત્યારે આજ રોજ પરિણામ આવતા તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો। બોરગાંવ તાલુકા પંચાયત વર્ષોથી ભાજપની પરંપરાગત સીટ રહી છે, ત્યારે આ વખતે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિપુલ સિંઘાડાનો 237 મતે વિજય થતાં મોટો અપસેટ સર્જાયો। રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી તાલાળા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણીઓ બોરવાવ અને ચિત્રાવડ, એમની અંદર બોરવાવની અંદર 237 મતોથી આમ આદમી પાર્ટીના ભાઈ વિપુલભાઈ સિંઘાડાની જીત થઈ છે। બોરવાવના લોકોએ ક્લિયર મેન્ડેટ આપ્યો છે। સાથે સાથે ચિત્રાવડની અંદર માત્ર નજીવા 29 થી 30 મતોથી આમ આદમી પાર્ટીની હાર થઈ છે। એ હાર થવાનું મુખ્ય કારણ છે કે કોંગ્રેસે પોતાની હઠ ન મૂકી અને એક જ વાત પકડી રાખી કે ગઠબંધનથી નથી લડવું, અલગ લડવું છે। અને કોંગ્રેસના ઉમેદવારે 550-600 મત બગાડી અને ગીરના લોકોના ઇકોઝોનને મુદ્દાને નુકસાન કરવાનો આ કોંગ્રેસે પ્રયાસ કર્યો છે, અને આવનારા સમયમાં કોંગ્રેસને પણ ગીરના લોકો જવાબ આપશે। માત્ર 29 થી 30 મતોની હાર જે છે, આ તમે હાર નથી માનતા, અને બંને સીટો ઉપર જે પ્રજાએ ક્લિયર મેન્ડેટ આપ્યો છે, મેન્ડેટ એવું બતાવે છે કે ગીરની અંદર જો ઇકોઝોન મુદ્દે સરકાર હજુ પણ આગળ વધશે તો આવનારા દિવસોની અંદર સત્તાધારી પક્ષને આવનારી પેટા ચૂંટણીઓ, આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની અંદર ચોક્કસથી ગીરના લોકો જવાબ આપશે। આ જે જીત છે એ ગીરના લોકોની જીત છે અને ઇકોઝોનની હાર છે। આવનારા સમયમાં હજુ પણ જો સરકાર નહીં કોઈ નિયમમાં ફેરફાર કરે તો આવનારા સમયમાં ચોક્કસથી સત્તાધારી પક્ષને અહીંયા નકલાક મળશે। માતૃભૂમિ ન્યૂઝ સાથે કલ્પેશ દેવળિયા, તાલાલા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।